ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો જન્મદિવસ નિમિત્તે વડોદરા નગરપાલિકા દ્વારા સ્વચ્છતા ઝુંબેશ અને એક પેડ માં કે નામ કાર્યક્રમ અંતર્ગત વૃક્ષારોપણ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો। રેલવે સ્ટેશન પરિસરમાં સફાઈ હાથ ધરવામાં આવી હતી। વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ, મ્યુનિસિપલ કમિશનર, સ્થાયી સમિતિના ચેરમેન, મનપા શાસક પક્ષના દંડક અને કાઉન્સિલર્સ અભિયાનમાં જોડાયા હતા। આંબેડકર ભવન ખાતે યુનાઇટ વે દ્વારા મિયાવાકી જંગલ વિકસાવવામાં આવી રહ્યું છે। મહાનુભાવોએ તે સ્થાને એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કર્યું હતું। આ સ્થળે 3000 કરતાં વધુ વૃક્ષો વાવીને મિયાવાકી જંગલ ઊભું કરાશે અને બગીચો પણ બનાવવામાં આવશે। આજથી લઈને 2 ઓક્ટોબર સુધી એટલે ગાંધી જયંતિ સુધી સ્વચ્છતાનો સંદેશ આખા વડોદરા શહેરમાં મળે તે પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે। આજે સવારે તેના માટેનો અનેક અલગ અલગ વોર્ડમાં આ કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે। તે જ પ્રકારે એક પેડ માં કે નામના સંકલ્પ હેઠળ આજે રાવપુરા વિધાનસભા વિસ્તારમાં અને તમામ વિધાનસભા વિસ્તારમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વડોદરા શહેરની અલગ અલગ એનજીઓ અને કોર્પોરેટને સાથે રાખીને મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં યુનાઇટેડ વે ઓફ વડોદરા એનજીઓ અને કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે અહીંયા મિયાવાકીનું પ્લાન્ટેશન થવાનું છે। લગભગ 100થી વધારે અર્બન ફોરેસ્ટ કર્યા છે અને વધારેમાં વધારે ગ્રીન કવર વડોદરાને થાય એવો પ્રયાસ છે। પેડ માં કે નામ જે ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર સાહેબે જે થીમ આપી છે, થીમના બેઝિસ ઉપર વડોદરામાં આ વખતે 2 લાખ જેટલા વૃક્ષોનું વાવેતર કરવામાં આવી રહ્યું છે। 1,80,000 જેટલા વૃક્ષો વાવી દીધા છે ઓલરેડી અને હજી પણ એ વાવેતર ચાલુ છે। પ્રોગ્રામની અંદર અમે લોકો જે આ લેન્ડ છે એની અંદર 2500 જેટલા ઝાડનું વાવડ કરીશું। સાથે સાથે એમાં 40 જેટલા અલગ અલગ ટાઈપના જે પણ પ્લાન્ટેશન છે એ થશે અને જેનાથી આજુબાજુનો જે વિસ્તાર છે એમાં એક ગ્રીન બેલ્ટ ઊભું થશે એવો પ્રયત્ન કરવાનો વિચાર છે।